નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું। છાણિયા ખાતર માટે સહાય આપતી યોજના એટલે કે જે સેન્દ્રિય ખેતી છે તેને પ્રોત્સાહન કરવા માટે સેન્દ્રિય ખેતી માટેના જે અલગ અલગ ઇનપુટો છે તો તે ઇનપુટોની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવે છે। ₹10,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ મિત્રો જમીન, પાણી અને પર્યાવરણને જે નુકસાન થાય છે તેને અટકાવવા માટે ખેડૂતો છે તે પોતાના પાકના પોષણ માટે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર તેમજ જે કમ્પોસ્ટનું ખાતર છે તેનો ઉપયોગ કરી અને પાકના જે સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવ્ય અને છાશનો ઉપયોગ કરી અને સેન્દ્રિય ખેતી પદ્ધતિ જો અપનાવે તો તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટનું ખાતર છે, તો આવા ઇનપુટોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત છે તે અન્ય ખાતેદારની સંમતિ આપી અને યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અને કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અહીં જે સહાય આપવામાં આવે છે તેના વિશે કે કેટલી સહાય આપવામાં આવશે। તો કે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે હેક્ટર દીઠ ₹5,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે। એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹10,000ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। અને યોજનાનો લાભ છે તે દર વર્ષે તમે એક વખત મેળવી શકો છો, એટલે કે દર વર્ષે આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર થશે। હવે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 31/1/2027 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે સેન્દ્રિય ખેતીનું જે સ્ક્રોપનું સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે। જો એસસી એસટી કેટેગરીના ખેડૂતો હશે તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હશે તો બાંહેધરી પત્રક, દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે, તેમજ જે વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હશે તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને સેન્દ્રિય ખેતી કરવા માંગતા જે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય। અહીં ખેડૂતોએ સેન્દ્રિય ખેતીના જે ઇનપુટો છે તેમની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।